ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થઈ ચૂક્યો છે। સરદાર સરોવર નર્મદા ડેમમાં નવા નીરની આવક થઈ છે। તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદના લીધે પાણીની આવક થઈ। ઉપરવાસમાંથી 39,315 ક્યુસેક પાણીની આવક થઈ છે। તો હાલ નર્મદા ડેમની સપાટી 126.17 મીટર પર પહોંચી છે। તો સતત સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। ગુજરાતની જીવાદોરી સમાન આ નર્મદા ડેમ કે જેની જળ સપાટીમાં વધારો નોંધાયો, નવા નીરની આવક થઈ છે। મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ વરસાદના કારણે પાણીની આવક નોંધાઈ। સંવાદદાતા જયેશ ફોનલાઈન પર જોડાયા છે, વિગતે જાણકારી લઈએ તેમની પાસેથી। જયેશ, જે રીતે વરસાદની સારી શરૂઆત અને તેની સાથે નર્મદા ડેમની જળ સપાટીમાં પણ વધારો, શું જાણકારી? ઉર્મિલા, વાત કરીએ તો જે રીતે હવે મોડે પણ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ગુજરાત સહિત નર્મદાના ઉપરવાસ ગણાતા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આ જે વરસાદ વરસે છે એ વરસાદ ઉપરવાસનું જે વરસાદ હોય છે તેનું સીધું પાણી સરદાર સરોવર નર્મદા બંધમાં આવે છે। જોકે ઉપરવાસમાં આવેલા બે મોટા ડેમ ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વરમાં પણ પાણીની આવક થઈ છે અને ઇન્દિરા સાગર બંધમાંથી તો હાલ કોઈ પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યું નથી, પરંતુ ઓમકારેશ્વરમાં જે પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યું છે તેના કારણે 22,500 ક્યુસેક પાણી અને બાકીનું જે પાણી છે તે વરસાદ દ્વારા, આમ કુલ જે પાણીની આવક છે 39,315 ક્યુસેક જેટલી સરદાર સરોવર નર્મદા બંધમાં સીધી જ થઈ રહી છે અને તેને કારણે નર્મદા બંધમાં હાલ નવા નીર આવી રહ્યા છે એમ કહી શકાય। અને આ નવા નીર આવવાને કારણે જે નર્મદા બંધની આવક જે વધી છે અને તે હવે 126.17 મીટર હાલ નર્મદા બંધની જળ સપાટી પહોંચી છે। એટલે કહી શકાય કે આ વખતે હવે ચોમાસામાં જો સારો વરસાદ વરસે તો ઉપરવાસમાંથી જે પાણીની આવક થાય તે સીધી સરદાર સરોવરમાં થાય અને તેને જ કારણે સરદાર સરોવર નર્મદા બંધ આ વખતે પણ છલોછલ છલકાય તેવી શક્યતાઓ હાલ તો લાગી રહી છે। જોકે 126.17 મીટરની હાલની જે સપાટી છે તે પણ ગુજરાતને આગામી 2 વર્ષ માટે પીવા અને વાપરવાના પાણી માટે પૂરતું છે। જી બિલકુલથી ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ।